कदम बढ़ाएगा, खुशी के गीत गाएगा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाएगा। कदम कदम बढ़ाएगा, खुशी के गीत गाएगा, ये जिंदगी है कौम की, तू कौम पे लुटाएगा। કેમ છો વિદ્યાર્થી? સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે હવે ભાગ 3 માં આપણે શું શીખવાનું છે એ શીખતા પહેલાં આપણે ભાગ 2માં શું શું શીખી ગયા છે તેના વિશે થોડીક વાત કરીએ. તો ભાઈ વિદ્યાર્થીઓ, આપણે ભાગ 2માં શીખી ગયા છીએ બંગાળના ભાગના જે 1905માં થયા હતા, બંગભંગનું આંદોલન, સ્વદેશી આંદોલન, રાષ્ટ્રીય શિક્ષણ, પછી જહાલવાદનો ઉદય. એમાં આપણે શીખ્યા હતા ભાઈ મોવાડવાદી નેતાઓ જે છે દાદાભાઈ નવરોજી છે, સુરેન્દ્રનાથ બેનર્જી છે, ગોપાલકૃષ્ણ ગોખલે છે, ફિરોજ શાહ મહેતા છે. આ બધા જે નેતાઓ છે એ મોવાડવાદી નેતાઓ તરીકે જાણીતા હતા. શા માટે? મોવાડ એટલે કે ભાઈ નરમ વલણ જેવું હતું, એ મોવાડવાદી નેતાઓ તરીકે જાણીતા હતા. આગળ જોઈએ તો ભાઈ જહાલવાદી નેતાઓ કોણ કોણ હતા? તો ભાઈ એમાં આવે છે ભાઈ લોકમાન્ય ટિળક છે, લાલા લજપતરાય છે, બિપિનચંદ્ર પાલ છે. એ લોકો શા માટે જહાલવાદી નેતાઓ તરીકે ઓળખીતા થયા? તો ભાઈ એ લોકો આ જે આંદોલન છે એ સક્રિય આંદોલનમાં માનના ઉગ્ર વલણ ધરાવતા નેતાઓ હતા. એ માટે એ લોકોને જહાલવાદી નેતાઓ તરીકે ઓળખીએ છીએ. પછી આગળ જોઈએ તો ભાઈ આ જે ત્રિપુટી હતી, લોકમાન્ય ટિળક, લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલ, જેની ત્રિપુટી લાલ, પાલ અને પાલ તરીકે ઓળખીએ છીએ. આ જે ત્રિપુટી છે એના વિશે આપણે વાત કરી હતી, અભ્યાસ કર્યો હતો. પછી આપણે વાત કરી હતી હોમ રૂલ આંદોલન, જે 1916માં થયું હતું. પછી લખનૌનો કરાર 1916માં. હવે આજે આપણે પાઠ 3 ભાગ 3માં તમારે અભ્યાસ કરવાનો છે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ વિશે. પછી વાત કરવાની છે, અભ્યાસ કરવાનો છે આઝાદ હિન્દ ફૌજના જે સુકાની પદે સુભાષચંદ્ર બોઝ હતા એના વિશે અભ્યાસ કરવાનો છે. કામચલાઉ સરકાર તથા આઝાદ હિન્દ ફૌજની જે કામગીરી છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તદુપરાંત તમારે સમયરેખા દોરવાની હોય તો એ સમયરેખા આપણે કઈ રીતે દોરશું તો એના વિશે થોડુંક અભ્યાસ કરીશું અને શીખીશું. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે સામાજિક વિજ્ઞાન પાઠ 3 ભાગ 3 ભારતમાં રાષ્ટ્રવાદના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ભાઈ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ. તો ભાઈ સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં 4થા નંબરે પાસ થયા. ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા, જે કોંગ્રેસ તરીકે જાણીતી છે, માં જોડાયા. દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લીધો. 11 વખત રાજકીય કેદી તરીકે પકડાયા. કેટલી વખત? તો ભાઈ 11 વખત
રાજકીય કેદી તરીકે પકડાયા. ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા. ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં બીજી વાર પ્રમુખ બન્યા. કેટલાક મતભેદોને કારણે તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. કેટલાક છે મતભેદો હતા, તેથી તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી. યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. ફોરવર્ડ બ્લોકે યુદ્ધ વિરોધી પ્રચાર શરૂ કર્યો. સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા. તેમની તબિયત લથડવા લાગી. સરકારે જેલમાંથી મુક્ત કર્યા. તેમના જ મકાનમાં તેમને નજરકેદ રાખ્યા. 17મી જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા. તેઓ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા. બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી. ત્યાંથી તેઓ સુમાત્રા થઈને જાપાન ગયા. હવે થોડુંક આપણે જાણવા જેવું છે એની વાત કરીએ તો જર્મની તથા જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા. આ સંજોગોનો લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના જે વડા છે હિટલર તથા જાપાનના વડાપ્રધાન ટોજો સાથે વાતચીત ચલાવી. જાપાન વધુ મદદરૂપ થઈ શકે તેમ છે તેમ વિચારીને તેમણે એશિયાઈ દેશમાંથી લડત આપવાનો નિર્ણય કર્યો. હવે જોઈએ તો ભાઈ આઝાદ હિંદ ફૌજના સુકાની પદે સુભાષચંદ્ર બોઝ બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંગે જાપાનને શરણે થયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરી. જાપાન સરકાર તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતાં મોહનસિંગને રાજીનામું આપવાની ફરજ પડી. આઝાદ હિંદ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું. રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી. સર્વ સત્તા તેમને સુપ્રત કરી જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજનું સુકાની પદ સંભાળ્યું. તેમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું. નેતાજીએ ફૌજને ચાલો દિલ્હીનું સૂત્ર આપ્યું. તેમણે ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો. તેમણે દક્ષિણ પૂર્વે
એશિયાના દેશોનો પ્રવાસ કરેલી ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. તેમણે કહ્યું, એક સૂત્ર આપ્યું કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. એવું લોકોને સૂત્ર આપ્યું અને એના દ્વારા આઝાદી માટેનું આહ્વાન કર્યું. આગળ જોઈએ તો ભાઈ કામ ચલાવ સરકાર. તો ભાઈ ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામ ચલાવ સરકારની સ્થાપના કરી. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો. કામ ચલાવ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સાથે યુદ્ધ જાહેર કર્યું. આગળ જોઈએ તો આઝાદ હિંદ ફૌજની કામગીરી. આઝાદ હિંદ ફૌજની કામગીરી વિશે વાત કરીએ તો ભાઈ સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદની કામ ચલાવ સરકારના વડા બન્યા. પછી આઝાદ હિંદ ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં અલગ અલગ લશ્કરી ટુકડી ઊભી કરી. હવે થોડુંક જાણવા જેવું તો ભાઈ સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી, જેના નામ તેમણે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપેલા. તેમણે સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી, જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું હતું અને તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સેહગલે કર્યું હતું. આઝાદ હિંદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા. ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદના કારણે ફૌજને પીછેહટ કરવી પડી. જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા. જાપાન હારી ગયું. યુદ્ધની પરિસ્થિતિ બદલાઈ ગઈ અને આઝાદ હિંદ ફૌજનું ભવિષ્ય રહ્યું નહીં. 4,000 સૈનિકોની ખુવારી થઈ અને 25,000 સૈનિકો કેદ પકડાયા. નેતાજીની પ્રતિજ્ઞા હતી કે હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. નેતાજી રંગૂન અને બેંગકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા. જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ ફોર્માસાના તાઇપેઈ વિમાની મથકથી વિમાન ઉપડ્યું. તરત જ તેને આગ લાગી. નેતાજી સખત દાઝ્યા અને અવસાન પામ્યા એવું કહેવાય છે. તો વિદ્યાર્થીઓ, હવે સમયરેખા કઈ રીતે દોરવી તો આપણને આપ્યો છે માં કે ભાઈ સ્કેલ માપ છે 1 સેન્ટીમીટર છે એ બરાબર 5 વર્ષ ગણવાના છે. તો સૌથી પહેલાં તો એક લંબચોરસ દોરી 1 સેન્ટીમીટરના ખાના દોરી રાખવાના છે. 1 સેન્ટીમીટરના ખાના દોરી એની અંદર 5 લીટી દોરવાની છે, જે 1 વર્ષ દેખાડે છે. બરાબર છે. તો સૌથી પહેલાં તો આપણે જે સમયરેખા દોરી છે એમાં ઈસવીસન 1905, ઈસવીસન 1910, ઈસવીસન 1915, ઈસવીસન 1920, ઈસવીસન 1925 અને ઈસવીસન 1930. પહેલો જે બનાવ છે એ 1905 છે, ત્યાંથી શરૂ કરીએ છીએ. તો 1905 એટલે કે પહેલી જ લીટી. તો એમાં કયો બનાવ બન્યો હતો?
બંગાળાના ભાગલા. પહેલો જે બનાવ બન્યો હતો એ બંગાળાના ભાગલા હતા. પછીનો જે બીજો બનાવ બન્યો હતો એ આપણા અને બ વિભાગમાં 1916માં તમને બ વિભાગમાં આવ્યું છે લખનઉ કરાર. તો 1910 છે, 10 સુધીનો કોઈ બીજો કોઈ બનાવ બનેલો નથી, 15 સુધી નથી, 16માં છે અને એ છે લખનઉ કરાર. પછી જે છે એ 1921માં, એટલે કે આ 15 છે, આ 20 છે અને આ જે છે એ 21 છે. તો એમાં શું હતું તો ભાઈ 1921માં સુભાષચંદ્ર બોઝ છે એમણે ICS ની પરીક્ષા પાસ કરી હતી. 1921માં સુભાષચંદ્ર બોઝે ICS ની પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષા પાસ કરી. અને જે છેલ્લો બનાવ છે જે 1928માં બનેલો છે. તો 1928 એટલે 25 છે, 26 આ 25, 26, 27 અને 28. તો 1928માં શું હતું તો ભાઈ સાયમન કમિશન હિન્દ આવ્યું. સાયમન કમિશન હિન્દ આવ્યું. તો આવી રીતે સમયરેખા દોરી શકાય. જે સમય અને બનાવ એના આધારે તમારે ઘણી વખત એવું થાય કે 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષની જગ્યાએ 10 વર્ષ લેવાના પણ આવે. જો સમય જે છે એની વચ્ચેનું અંતર વધુ હોય તો 1 સેન્ટીમીટર બરાબર 5 વર્ષ લઈ શકાય. ઘણી વખત સમયનું જે અંતર છે એ ખૂબ નજીકના તે બનાવો બનતા હોય તો એ બનાવ પ્રમાણે આપણે એ જે છે એ 5 વર્ષની જગ્યાએ 3 વર્ષ લઈ શકીએ, 2 વર્ષ લઈ શકીએ. પણ એ 2 વર્ષની અંદર કંઈક ને કંઈક બનાવો બનેલા હોવા જોઈએ અથવા 1 વર્ષમાં બનેલા હોવા જોઈએ તો આપણે 1 વર્ષ લઈ શકીએ. અને ઘણી વખત સમયગાળો ઘણો લાંબો હોય તો 10 વર્ષ પણ લઈ શકાય. મોટે ભાગે તો તમને સૂચનાઓ આપેલી હોય છે કે ભાઈ કેટલા વર્ષ લેવાના છે 1 સેન્ટીમીટર પ્રમાણે. તો તમે એટલા વર્ષ મૂકીને સમયગાળા પ્રમાણે જે બનાવો બન્યા છે એ તમે નોટ કરી શકો અને સમયરેખા દોરી શકો છો. તો વિદ્યાર્થીઓ, આ સાથે પાઠ 3 પૂરો થાય છે. તો વિદ્યાર્થીઓ, તમારે સ્વાધ્યાય પોથીમાં જવાબો જાતે લખવાના પ્રયત્ન કરવાના છે. ઘણા જવાબો પુસ્તકમાંથી જ હોય છે, માટે પાઠ પૂરો થાય પછી આખો પાઠ છે એ શાંતિથી વાંચવો અને જવાબો શોધીને જાતે લખવાનો પ્રયત્ન કરવો. જો તમને લોકોને જવાબો પુસ્તકમાંથી ન મળે તો જ પીડીએફનો ઉપયોગ, પીડીએફમાં આપેલા જે સવાલ જવાબ છે એનો ઉપયોગ કરો. હવે આપણે થોડીક રિવિઝન કરી લઈએ કે ભાઈ પાઠ 3માં આપણે શું શું શીખી ગયા છીએ. તો ભાઈ પાઠ 3માં આપણે સૌથી પહેલાં તો રાષ્ટ્રવાદ એટલે શું એ શીખી ગયા છીએ. પછી એને પેદા કરનારા, રાષ્ટ્રવાદ પેદા કરનારા પરિબળો એના વિશે અભ્યાસ કર્યો હતો. પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે છે એની સ્થાપના તથા મહાસભાની જે પ્રથમ તબક્કાની કામગીરી છે એ, તદુપરાંત જોઈએ તો ભાગલા પાડો અને રાજ કરો જે અંગ્રેજની નીતિ હતી
એ વિશે અભ્યાસ કર્યો છે. પછી બંગાળાના ભાગને કોણે પાડ્યા અને શા માટે? તો ભાઈ તમને ખબર જ છે કે વાઇસરોય કરઝને 1905માં બંગાળાના ભાગલા પાડ્યા હતા. પછી બંગભંગનું આંદોલન, પછી સ્વદેશી આંદોલન. તેના જે મુખ્ય લક્ષણો છે તો ભાઈ સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ મેળવવું. પછી જહાલવાદનો ઉદય, મવાળવાદી નેતાઓ દાદાભાઈ નવરોજી છે, સુરેન્દ્રનાથ બેનર્જી છે તથા ગોપાલકૃષ્ણ ગોખલે જે મવાળવાદી નેતાઓ તરીકે જાણીતા હતા. આગળ જોઈએ તો જહાલવાદી નેતાઓ, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. લોકમાન્ય ટિળક, પછી નાના લજપતરાય, બિપિનચંદ્ર પાલ, જે આ ત્રિપુટી છે લાલ, બાલ અને પાલની ત્રિપુટી વિશે અભ્યાસ કર્યો હતો. પછી આપણે અભ્યાસ કર્યો કે મુસ્લિમ લીગની સ્થાપના, પછી હોમ રૂલ આંદોલન અને લખનૌનો કરાર તથા સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ વિશે અભ્યાસ કર્યો હતો. તો આખો જે પાઠ છે એ પાઠ તમારે ફરીથી વાંચવો અને પછી સ્વાધ્યાય પોથીના સવાલ જવાબો લખવા. અને આ વખતે મેં કહ્યું છે એમ બને ત્યાં સુધી જાતે જવાબો શોધીને લખવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને તમે એક વખત પાઠ વાંચશો અને બીજી વખત જવાબો શોધીને લખશો તો તમારે એનું રિવિઝન વ્યવસ્થિત થઈ શકશે.